Today we'll start off with application of Gauss's law. Gauss's law આપણે કાલે જોયો. Gauss's law એવું કહે છે કે જો એક ક્લોઝડ સરફેસ છે તો અને એક ક્લોઝ સરફેસની અંદર કોઈ ચાર્જ એન્ક્લોઝ થયેલો નથી તો એ ક્લોઝ સરફેસમાંથી પાસ થતો ફ્લક્સ 0 હોય. પણ જો એ ક્લોઝ સરફેસની અંદર એન્ક્લોઝ થયેલો અંદર ફસાયેલો ચાર્જ છે તો ફ્લક્સ છે એ નોન ઝીરો હશે. બીજો મિનિંગ આપણે આમાંથી એવો પણ કાઢી શકીએ કે આપણને જો કોઈ એક ક્લોઝ સરફેસ આપેલો છે અને એવું આપણને કીધું હોય કે એ ક્લોઝ સરફેસમાંથી પાસ થતા ફ્લક્સ છે એ 0 છે તો આપણે એમ સમજી જ શકીએ કે એ ક્લોઝ સરફેસની અંદર એન્ક્લોઝ થયેલો ચાર્જ પણ 0 છે. So if there is no charge enclosed, no flux passes through the closed surface. Therefore, if no flux is passing through the surface, there should be no charge enclosed inside the surface. બરાબર, આ ખાસ યાદ રાખી લેજો. એપ્લિકેશન ઓફ ગોસીસ લો આપણે 3માં કરવાના હતા. ઇન્ફાઇનાઇટલી સ્ટ્રોંગ સ્ટ્રેટ યુનિફોર્મલી ચાર્જડ વાયર. બીજો એક્ઝામ્પલ હતો એમાં આપણે મેટલ શીટ લેતા હતા ચાર્જ થયેલી, અને ત્રીજો એક્ઝામ્પલ હતો એ સ્ફેરિકલ શેલ હતો. પણ સ્ફેરિકલ શેલ છે એ આ વખતે આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યો છે. એટલે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધ ફિલ્ડ ડ્યુ ટુ એન ઇન્ફાઇનાઇટલી લોંગ સ્ટ્રેટ એન્ડ યુનિફોર્મલી ચાર્જડ વાયર. બરાબર, તો એના માટે આપણે ગોસીસ લોને અપ્લાય કરી અને કેવી રીતે એના માટેના ફ્લક્સ અથવા ફિલ્ડ ગોતી શકીએ. તો લેટ અસ એઝ્યુમ કે આ આપણો વાયર છે આખો, બરાબર. એ ઇન્ફાઇનાઇટલી લોંગ છે, પણ આપણે એનું એક નાનકડો કટકો અત્યારે જોઈએ છીએ. આ બાજુ પણ એ ઇન્ફાઇનાઇટલી લાંબો છે અને આ બાજુ પણ ઇન્ફાઇનાઇટલી લાંબો છે. અત્યારે આપણને દેખાય છે કે એ પોઝિટિવલી ચાર્જ છે, પણ એ નેગેટિવલી ચાર્જ પણ આપણે લઈ શકીએ. બરાબર, તો આ જે છે સર્કલ ડિસ્ક દેખાય છે એ ડિસ્ક કાંઈ ફિઝિકલ વસ્તુ નથી, પણ આપણે એક પરપેન્ડિક્યુલર સર્કલ દોર્યું છે. કોને? તો આ વાયરને. ધીસ સર્કલ ઓર ધીસ ડિસ્ક ઇઝ પરપેન્ડિક્યુલર. મેં ઓલા દિવસે કેમ તમને સીડીથી બતાવ્યું હતું કે એક સીડીમાંથી વચ્ચેથી પેન પાસ થતી હોય, એવી રીતે આ કન્ડિશન છે. Now consider a thin infinite length wire with uniform linear charge density, and that uniform linear charge density is lambda. તો યુનિફોર્મ લિનિયર ચાર્જ ડેન્સિટીનો મતલબ શું થાય કે આ વાયરનો હું સપોઝ કે આ એન્ડ ઉપર 10 સેન્ટીમીટરનો કટકો લઉં તો સપોઝ કે 10 સેન્ટીમીટર ઉપર એક્સ નંબર ઓફ ચાર્જ કેરિયર્સ છે. તો હવે આખા વાયરમાં ગમે ત્યાં હું 10 સેન્ટીમીટરનો કટકો લઈશ તો ત્યાં એક્સ નંબરના જ ચાર્જ કેરિયર્સ હશે. બરાબર, તો એનો મતલબ થાય યુનિફોર્મ લિનિયર ચાર્જ ડેન્સિટી. ઓકે, આપણને જો એમ આપ્યું હોય કે યુનિફોર્મ સરફેસ ચાર્જ ડેન્સિટીનો મતલબ શું થાય, તો સરફેસ હશે. સપોઝ કે હું એક સરફેસ લઉં કે જે ઇન્ફાઇનાઇટ સાઇઝની છે, તો એમાં હું સપોઝ કે 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો એરિયા લઉં અને એની અંદર એક્સ નંબર ઓફ ચાર્જ કેરિયર્સ છે, તો આખા સરફેસ ઉપર હું ગમે ત્યાં 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો કટકો લઉં ને તો ત્યાં પણ નંબર ઓફ ચાર્જ કેરિયર્સ વિલ બી એક્સ, એટલે સરખા જ હશે. તો એવા સરફેસને આપણે શું કહી શકીએ કે ઇટ હેઝ યુનિફોર્મ સરફેસ ચાર્જ ડેન્સિટી. આ યુનિફોર્મ લિનિયર ચાર્જ ડેન્સિટી શું કામ કહીએ છીએ? બીકોઝ ધીસ ઇઝ અ વાયર. વાયર કોને કહીએ આપણે? કે જેનું ક્રોસ સેક્શન છે એ એની લેન્થ કરતાં હંમેશા નાનું હોય, એને આપણે વાયર કહીએ. વાયર આમ જોવા જઈએ તો ઇટ ઇઝ અ વેરી થિન એન્ડ વેરી લોંગ સિલિન્ડર, નથિંગ એલ્સ. બરાબર, સિલિન્ડર જ છે ને, કારણ કે એનું ક્રોસ સેક્શન હંમેશા સર્ક્યુલર જ હોય, તો એને આપણે વાયર કહીએ. હવે આપણો જે આ વાયર છે એની યુનિફોર્મ લિનિયર ચાર્જ ડેન્સિટી છે, એટલે થ્રુ આઉટ ધી વાયર ધ ચાર્જ density is same and it is lambda. Okay, then if we take a radial vector from O to P, એટલે O which is the center of the wire, ત્યાંથી હું P સુધીનું એક રેડિયલ વેક્ટર લઉં which is R. ઓકે, અને હવે આ વેક્ટરને આખું આમ ગોળ ફેરવી દઉં તો મને એક સર્ક્યુલર ડિસ્ક મળશે.
અને એ જ સર્ક્યુલર ડિસ્ક ઉપર મને આ પોઈન્ટ પી ડેશ એ મળે છે અને આ પોઈન્ટ પી ડબલ ડેશ એ મળે છે, બરાબર. તો શું કર્યું મેં, ઓમાંથી સેન્ટર ઓફ ધી વાયરમાંથી એક રેડિયસ આર દોર્યો બહાર સુધી, વિચ ઇઝ માય પોઈન્ટ પી, એન્ડ ઇફ આઈ રોટેટ ધીસ વેક્ટર perpendicularly to the wire, I get a circular disc of radius r. એના ઉપરના બે બીજા પોઈન્ટ આપણે સિલેક્ટ કર્યા, પી ડેશ અને પી ડબલ ડેશ. ઓકે, હવે સીધી વાત છે કે આ પોઈન્ટ ઉપરથી હું જો ઇલેક્ટ્રિક ફિલ્ડ કહું તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ પી ઉપર, પી ડેશ ઉપર અને પી ડબલ ડેશ ઉપર એક સરખું જ હશે. એનું મેગ્નિટ્યુડ એક સરખું શું કામ હશે? બીકોઝ વી નો that our electric field, આપણું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/k ક્યુ બાય આર સ્ક્વેર. જેમાં આ ક્યુ છે એના માટે આપણે અહીંયા નાનો એલિમેન્ટ લઈ અને એલ લેમડા એવું લેવું પડશે, બીકોઝ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન રાધર દેન અ ફિક્સ ચાર્જ ક્યુ. પણ એ ભૂલી જાય હમણાં આપણે, એટલે ચાર્જ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. તો હવે આ 3 પોઈન્ટની હું જ્યારે વાત કરું તો આ 3 પોઈન્ટ જે છે, આ 3 પોઈન્ટ માટે આર છે એ તો સેમ છે, બીકોઝ દે લાય ઓન અ સેમ સર્કલ. તો આ જેમ આનો જે પોઝિશન વેક્ટર આર છે એમ આ પણ આર છે અને આ પણ આર છે. જો ત્રણેય આર છે, ધેટ મીન્સ વેલ્યુ ઓફ ઈ, ધેટ ઇઝ ઈ પી ડેશ and EP double dash. This all three are equal because for all three radius r is same. Okay, it depends upon the radius only, distance only. Q તો વચ્ચે બધા માટે સેમ છે જ, બરાબર, એટલે એનો કોઈ પ્રશ્ન આવતો નથી. and therefore we can say that the magnitude of electric field at P double dash, P dash and P is same. મેગ્નિટ્યુડની આપણે વાત કરી, પણ ડિરેક્શન શું હશે? તો ડિરેક્શન ડિપેન્ડ કરે વચ્ચેના ચાર્જ ઉપર. સપોઝ કે અત્યારની પોઝિશન જોઈએ તો વચ્ચે આપણો ચાર્જ છે એ પ્લસ છે, બરાબર, દેટ ઇઝ ધ વાયર ઇઝ પોઝિટિવલી ચાર્જ. સો એટ એવરી પોઈન્ટ ધી ફિલ્ડ વિલ બી આઉટવર્ડ્સ ઇન ધી રેડિયલ ડિરેક્શન. એ આપણે કાલની થિયરીમાં જોયું હતું કે હંમેશા આઉટવર્ડ્સ હોય આવી રીતે. ઓકે, ઇટ ઇઝ લાઈક ધીસ. વોટ ઇફ વી હેવ ક્યુ અથવા તો અંદરનું ડિસ્ટ્રીબ્યુશન માઇનસ છે, આ ચાર્જ છે એ પ્લસ પ્લસ પ્લસની બદલે માઇનસ 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 છે, તો ફિલ્ડ વિલ બી રેડિયલી ઇનવર્ડ્સ. ઓકે, સો દેટ ડિપેન્ડ્સ અપોન ધી વેલ્યુ ઓફ લેમડા. ઇફ the charge is positive, then lambda is greater than 0. So if lambda is greater than 0, then the field will be radially outwards. But what if the charge is negative? આ જે વાયર છે એ નેગેટિવલી ચાર્જ છે, તો lambda is less than 0. If lambda is less than 0, then we can say that it is negatively charged. કેમ કે negative is -1, -1 is less than 0, એટલે lambda less than 0 છે. ઓકે, તો એવું જો હશે તો શું હશે? તો ધીસ ફિલ્ડ વિલ બી રેડિયલી ઇનવર્ડ્સ, અંદર આવતું હશે. કારણ કે આપણને ખબર છે કે જો ચાર્જ છે એ ક્યુ પ્લસ હોય તો ફિલ્ડ લાઇન્સ એમાંથી હંમેશા બહાર નીકળતી હોય. ઓકે, ધીસ વી હેવ લર્ન્ટ અર્લિયર. એન્ડ ઇફ વી હેવ અ ચાર્જ વિચ ઇઝ નેગેટિવ ક્યુ માઇનસ, then the field lines will be coming in from infinite. આપણે એ જોયું હતું કે electric field either starts from infinite or ends in infinite. If you have a positive charge, then the electric field starts from that charges and ends at infinite distance. અને જો આપણી પાસે નેગેટિવ ચાર્જ છે તો electric field originates from infinite and ends inside the negative charge. બરાબર, તો એ જ કન્ડિશન પ્રમાણે જો આ પોઝિટિવલી ચાર્જ હશે, દેટ મીન્સ ઇફ લેમ્બડા ઇઝ ગ્રેટર દેન 0, દેન ધ ફિલ્ડ વિલ બી આઉટવર્ડ્સ, આ કન્ડિશનની જેમ. અને જો વચ્ચેનો વાયર નેગેટિવલી ચાર્જ હશે, દેટ મીન્સ કે લેમ્બડા ઇઝ લેસ દેન 0. ઓકે, then we will have this condition, therefore field will be radially inwards. Okay, now consider the line elements P1 and P2. They also produce a radial field at P
as the components that are normal to the radial component will cancel out. ઓકે, તો આનો મતલબ શું થાય? સપોઝ કે હવે આપણે આટલો વાયર એઝ્યુમ કર્યો, તો આટલા વાયરને કારણે આ મળ્યું, પણ ઉપરનો વાયર છે એ પણ આ પોઈન્ટે ફિલ્ડમાં કંઈક કન્ટ્રીબ્યુશન તો આપશે જ ને, because you have to draw this vector. Say, let me draw. Say this is r dash. Okay, તો આના માટે પણ આપણે એમ લઈએ કે r dash જ હશે because they are equidistant. ઓકે, તો આ બે માટે r dash છે. હવે કેવું થશે કે due to this point, due to this segment p1 આપણને આ ફિલ્ડ મળશે. so this is આ જે વેક્ટર છે ને e p1, આ વેક્ટર, this one. okay, due to p2 we get this vector e p2, અને આ બેનું કોમ્બિનેશન થઈ અને field due to p1 and p2 would be addition of these two vectors which will again be this vector કે જે અહીંયાના ફિલ્ડમાં એડ થશે. તો આવું શું થશે કે p ઉપર p ડેશ ઉપર પણ થશે. અહીંથી આપણે દોરી શકીએ like this. Similarly we can draw over here for p double dash. ઓકે, તો બધા માટે શું બનશે કે ફિલ્ડ will be radial only at this particular point. એટલે આખા વાયરમાં તમને આવા ઇન્ફાઇનાઇટ p1 અને p2 જેવા પેર્સ મળે. એ બધા પેર છે એ પણ પોઈન્ટ p ઉપર અથવા p ડબલ ડેશ ઉપર અથવા p ડેશ ઉપર અથવા કોઈ પણ પોઈન્ટ હું આ સર્કલની પેરીફેરી ઉપર સિલેક્ટ કરું, દરેક પોઈન્ટ ઉપર એ હંમેશા રેડિયલ ફિલ્ડ જ ક્રિએટ કરશે. સો ધી એન્ટાયર વાયર મેક્સ અ રેડિયલ ફિલ્ડ એટ એની પોઈન્ટ નિયર ધી વાયર. શું કામ? કેમ કે એના જે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ છે એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે. પણ એ પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટમાં જવાની પણ જરૂર નથી, બિકોઝ ઇફ આઈ સે દેટ આ ડાયાગ્રામ હું મોટો દોરું તો આ આપણું EP1 છે, ધીસ ઇઝ સોરી EP2 છે, અને એવી રીતે આ જે છે એ EP1 છે. તો હવે આને હું એના કમ્પોનન્ટ્સમાં રિઝોલ્વ કરું તો આઈ વિલ ગેટ ટુ કમ્પોનન્ટ. વન ઇઝ દેટ પરપેન્ડિક્યુલર ટુ ધીસ અને પેરેલલ ટુ ધી વાયર, આ કમ્પોનન્ટ મળશે. કોનો? આનો. આનો કયો મળશે? અને હું કલર ચેન્જ કરી નાખું. Say this is our red side. આનો પણ હું પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ દોરું વિચ ઇઝ પેરેલલ ટુ ધી વાયર. પેરેલલ ટુ ધી વાયર કમ્પોનન્ટ એવું આપણે બોલીએ. એવી જ રીતે આનો રેડિયલ કમ્પોનન્ટ હશે વિચ ઇઝ એલોંગ ધી રેડિયસ, એટલે આપણે રેડિયલ કહીએ છીએ, જે આમ થશે like this much, it will be this much. And similarly I will also have the component of this vector along the same line. Okay, so શું થયું? See, these two are exactly equal and opposite, so they will cancel out. અને વૈધા કોણ? ખાલી આ રેડિયલ કમ્પોનન્ટ, અને એ જ રેડિયલ કમ્પોનન્ટ છે એ વધશે. એટલે હવે હું એવું કરું કે અહીંયા હું સિલેક્ટ કરું સપોઝ કે P3, અને અહીંયા બીજો કટકો સિલેક્ટ કરું કે P4 વાયરનો, અને એના કારણે P ઉપર શું અસર થાય છે જોઉં તો અગેન they will also contribute to a radial component. So each and every point on wire will produce a radial electrical field. રેડિયલ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ પ્રોડ્યુસ કરશે, બીજા કોઈ ડિરેક્શનમાં એનું ફિલ્ડ જશે નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ શું થાય કે ઇફ વી એપ્લાય Gauss's law to a straight wire of infinite length and uniformly charged, then according to Gauss's law you will have a uniform field which is radial to the wire. એટલે વાયરને દરેક જગ્યાએ ફિલ્ડ છે એ રેડિયલ ડિરેક્શનમાં જ હશે, આડી અવડી બીજી કોઈ ડિરેક્શનમાં હશે નહીં. ઇટ વિલ ઓલવેઝ બી પરપેન્ડિક્યુલર ટુ ધી વાયર.
બરાબર, અને બધી બાજુ પરપેન્ડિક્યુલર એટલે આપણે એને એક સર્કલ તરીકે ઇમેજિન કરી શકીએ. દરેક જગ્યાએ આવા કોન્સેન્ટ્રિક સર્કલ બનશે. બરાબર, પણ આની વેલ્યુ શું હોય, આનું એક્સપ્રેશન આપણે શું લઈ શકીએ? લેટ અસ સી ધેટ. સો ધીસ વિલ બી ટ્રુ ફોર એની સચ પેર ઓફ સેગમેન્ટ. જે મેં તમને કીધું કે અહીંયા હું એક P3 ઇમેજિન કરું અને અહીંયા P4 કરું, તો એના માટે પણ પોઈન્ટ P ઉપર મને રેડિયલ ફિલ્ડ જ મળશે, કારણ કે જે પેરેલલ કમ્પોનન્ટ છે વાયરના એ તો કેન્સલ જ થઈ જશે. As the wire is infinitely long, the position P does not matter and it will have a radial field anywhere along the wire. આખા વાયર ઉપર આપણને રેડિયલ ફિલ્ડ જ જોવા મળશે. પણ હવે આપણે ટ્રાય કરશું કે આ રેડિયલ ફિલ્ડની વેલ્યુ આપણને કેવી મળે. બરાબર, તો વી વિલ નાઉ કેલ્ક્યુલેટ ધ ફિલ્ડ. તો એના માટે આપણે શું કરશું? વી વિલ એઝ્યુમ અ સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસ અરાઉન્ડ ધી વાયર. એટલે વાયરની આજુબાજુ હું એક આવું સિલિન્ડર ઇમેજિન કરું કે જે મારો ગોસિયન સરફેસ છે, અને હવે આ ગોસિયન સરફેસને કેટલું ફિલ્ડ પાસ કરે છે એ હું કેલ્ક્યુલેટ કરી શકું યુઝિંગ ગોસીસ લો. બરાબર, અને ગોસીસ લો મને શું કહેતો હતો? ગોસીસ લો વોઝ phi is equal to q by epsilon 0. That was my Gauss's law. Okay, so I will remember that. As the field is radial everywhere, the flux through the end of the cylinder is obviously 0. End of the cylinder એટલે આ બે ભાગ, બધી જગ્યાએ ફ્લક્સ છે એ બહાર તરફ જ જાય છે. એટલે આ જે સર્કલ, જે સિલિન્ડરનું ટોપ છે એમાંથી કોઈ પણ ફિલ્ડ લાઇન્સ પાસ નહીં થતી હોય, એટલે આની થ્રુ પાસ થતો ફ્લક્સ 0 છે. સિમિલરલી આ નીચેનો જે સર્ક્યુલર સરફેસ મળે છે એમાંથી પણ પાસ થતું ફિલ્ડ છે એ 0 છે, એટલે ફ્લક્સ 0 છે. તો હવે ફ્લક્સ ખાલી ક્યાં મળશે? તો સિલિન્ડરનો જે આખો કર્વડ સરફેસ છે એના ઉપર જ આપણને ફ્લક્સ મળશે, બાકી મળશે નહીં. સો E is normal to the surface at every point and its magnitude is also constant and depends upon R. એટલે હું આ રેડિયસ કેવડું સિલેક્ટ કરું છું એના ઉપર જ ખાલી આની અંદરથી પાસ થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિપેન્ડ કરશે. હવે એની ન્યુમેરિકલ વેલ્યુ જોઈએ તો સિલિન્ડરનો સરફેસ છે, કર્વડ સરફેસ આપણને કેમ મળે? તો 2 pi r which is the circumference of the circle multiplied by L. બરાબર, આની લેન્થ છે એ, વેર L being the length of the cylinder. So 2 pi r L will give me the surface area of the cylinder. સર્ક્યુલર કર્વડ સરફેસ એરિયા. ઉપરના બે સર્કલ છે એમાંથી તો 0 થઈ ગયો છે, આપણને ખબર પડી ગઈ છે. સો the flux through the Gaussian surface is equal to flux through the curved part is equal to E multiplied by 2 pi r L. Okay, E is the field અને 2 pi r L છે એ એને એન્ક્લોઝ કરતો એરિયા છે. એ એરિયા મલ્ટીપ્લાઇડ બાય ફિલ્ડ કરીએ એટલે આપણને ફ્લક્સ મળી જાય. નાઉ this surface encloses a charge is equal to lambda L. તો હવે આ સરફેસ છે એની વચ્ચે કેટલો ચાર્જ છે? તો હું એમ માનું કે આ સરફેસની લેન્થ L છે, તો એ L જેટલા વાયરને કવર કરે છે. તો L જેટલા વાયરમાં કેટલો ચાર્જ હશે? તો આપણને ખબર છે કે ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જ કે જેની લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા છે. તો L જેટલા કટકામાં કેટલો હોય? તો L જેટલા કટકામાં લેમ્ડા મલ્ટીપ્લાઇડ બાય L હોય. ઓકે, સો વી વિલ હેવ ધી surface encloses the charge is equal to lambda L. Thus by Gauss's law which gives us that flux is equal to charge upon permittivity, આપણે એ બેને ઇક્વેટ કરી શકીએ. our charge is E into 2 pi r L is equal to lambda L upon epsilon 0. બરાબર, so this was our flux phi is equal to Q upon E0. પણ Q શું છે? lambda L. ચાર્જ કેટલો, ફ્લક્સ કેટલો છે? E multiplied by 2 pi r L. Therefore by changing the subject we have the electric field produced by a infinitely long wire is equal to lambda, that is the linear charge density of the wire, divided by 2 pi epsilon 0 into r. અથવા આપણે એમ લખી શકીએ કે it is lambda upon kr, where I take 1 upon 2 pi epsilon 0 is equal to k. ઓકે, તો આવી રીતે આ આપણું એક્સપ્રેશન થઈ ગયું. નાઉ વી કેન ઓલ્સો રાઇટ ધીસ ઇન વેક્ટર ફોર્મ. તો આપણે એને વેક્ટરમાં લખીએ તો આપણે ખાલી આ n પોઝિશન વેક્ટર ગમે તે એક પોઈન્ટ માટેનો આપી દેવો પડે. જે પોઈન્ટને તમે સિલેક્ટ કરો એ પોઈન્ટના પોઝિશન વેક્ટર છે યુનિટ વેક્ટર. ઇટ ઇઝ n cap અથવા n hat, where n hat is the unit radial vector outwards of the wire. Now એક વસ્તુ બીજી જોવાની કે
આ વસ્તુ ત્યારે જ સાચી પડે જ્યારે આપણે એ એઝમ્પશન રાખ્યું છે ને કે વાયર ઇઝ ઇન્ફાઇનાઇટલી લોંગ. ઇફ વી ડુ નોટ ટેક એન ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર, તો ઓલા જે પેર્સ બને છે ને કે જેના કારણે દરેક પોઈન્ટના કારણે ફિલ્ડ છે રેડિયલ બને છે, એ ન બને, એન્ડ ધેન વી કેન નોટ યુઝ ધીસ એપ્રોક્સિમેશન. બટ ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પસીસ વાયરની લેન્થ જે છે એ વાયરની થિકનેસ કરતાં બહુ જ હંમેશા વધારે હોય છે, એટલે આપણે આ વાપરી શકીએ. પણ આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ફાઇનાઇટ લોંગ વાયર છે એ આ થિયરી માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ એઝમ્પશન છે કે આપણે વાયરને ઇન્ફાઇનાઇટલી લોંગ લીધો છે. Okay, so this was the first thing that we calculated using Gauss's law and under application of Gauss's law. Last જે part છે, it is field due to an uniformly charged infinite plane sheet. એટલે હવે આપણે એરિયાની વાત કરશું. આપણે linear density ની વાત કરી. Now we will talk about surface charge density, that is epsilon. લેમ્ડાની વાત કરી એપ્સિલોન, અને પછી છેલ્લે આવશે રો, પણ એ આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે. So we will not go through it. Now let rho be the uniform surface charge density of an infinite plane sheet. This is the infinite plane sheet કે જે આવી રીતે પ્લેસ કરેલું છે, બ્લુ કલરનું છે એ, બરાબર. આ એની અંદર હોલ નથી, એટલે ડોન્ટ ઇમેજિન ધેટ ધીસ ઇઝ અ હોલ. ઓકે, ઇટ ઇઝ નોટ અ હોલ. એમાંથી આપણો ગોસિયન સરફેસ પાસ થાય છે એ બતાવવા માટે અહીંયા એવી રીતે ડ્રો કર્યું છે. We take the x axis normal to the given plane. By symmetry, the electric field will not depend on y and z coordinates, and its direction at every point must be parallel to x direction. So now x is this way. આ જે શીટ છે, this is y direction and this is z direction. Okay, તો આ જો ચાર્જ બોડી હોય, એક્સ ડિરેક્શન અથવા કોઈ પણ ડિરેક્શન વિચ ઇઝ પેરેલલ ટુ એક્સ, એમાં જ ફિલ્ડની વેલ્યુ ચેન્જ થશે. શું કામ? કેમ કે બાકી બે છે એ તો શું કરીએ છીએ આપણે, આ જે ચાર્જ સરફેસ છે એને પેરેલલ ચાલીએ છીએ, અને પેરેલલ ચાલીએ છીએ એટલે there is no question of field. So now we only have to consider distances in the direction of x or distances that are parallel to the x axis. Okay, so this is y and this is z. અહીંયા આપણને બતાવેલું છે, this is y and the upwards is x. We can take a Gaussian surface to be a rectangle parallel piped of cross sectional area A. જો આમાંથી આપણે એક સોસરું રેક્ટેંગલ પાસ કર્યું એને આપણે આપણો શું કરશું, we take it to be our Gaussian surface because this is infinitely, આપણને આવડી સાઇઝ ભલે બતાવેલી, but this is infinite size. તમારે ક્યાંકથી તો આપણા Gaussian surface ને તો લિમિટ કરવો જ પડે. As shown in the figure, only two faces 1 and 2 will contribute to flux. તો આ જે સરફેસ છે, એક આ સરફેસ which is 1 and the other surface that is 2, આ બે જ એવા છે કે which are perpendicular to x axis. બાકી બધા શું છે, તો જો હું આ સરફેસ જોઉં, આ આખી સરફેસ જોઉં, તો એ શું છે, it is along the y axis, it is parallel to y axis, the flux through it is 0. આ નીચેની લઉં આવડી આ, so that is parallel to z axis, so flux through it is 0. Similarly, this surface is also parallel to the z axis and so flux through it is 0. અને આ જે છેલ્લી વધી ઓલી બાજુની એ પણ parallel to y axis, એટલે એમાંથી એ flux 0 છે. તો perpendicular to x axis બે જ સરફેસ છે, કઈ 1 અને 2, કે જેમાંથી ફ્લક્સ પાસ થશે because they are perpendicular to the flux producing to the field. ફિલ્ડને પરપેન્ડિક્યુલર હોય તો જ એની અંદરથી ફિલ્ડ લાઇન પાસ થાય, અને ફિલ્ડને પેરેલલ હોય તો એની અંદરથી ફિલ્ડ લાઇન પાસ થવાની નથી. ઓકે, સો ઓનલી 1 and 2 are important and they produce a flux. The unit vector normal to the surface 1 is in minus x direction, while the unit vector normal to surface 2 is in plus x. એ તો આપણને દેખાય, 1 માટે minus x છે, આઉટવર્ડ્સ લેવાનો હોય નોર્મલ હંમેશા, so it is minus x. 2 માટે હું આઉટવર્ડ લઉં તો એ પ્લસ એક્સ થશે, and therefore flux
E delta S through both the surfaces are equal and they will add up. Okay, because here we have minus and here we have plus, and therefore the net flux through the Gaussian surface is 2EA. Okay, because A is the area. The charge enclosed by the closed surface is સિગ્મા ઇન્ટુ એ. કેવી રીતે? તો આ એરિયા છે એ એ છે. ઓકે, તો આટલો ચાર્જ છે એ આ રેક્ટેંગલની અંદર આવી જાય છે એન્ડ ધીસ મચ ચાર્જ વિલ બી હાઉ મચ? તો આટલો એરિયા હોય એ એરિયા મલ્ટીપ્લાઇડ બાય સરફેસ ચાર્જ ડેન્સિટી દેટ ઇઝ સિગ્મા. સો ઇટ ઇઝ સિગ્મા ઇન્ટુ એ એન્ડ ધેરફોર બાય ગોસીસ લો વી હેવ 2EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ અપોન એપ્સિલોન 0 અને એને સિમ્પલ ફોર્મમાં લાવીએ that means it is E is equal to sigma divided by 2 times epsilon 0, and this is a field that is produced by a charged or uniformly charged infinite sized plane sheet. એક મેટલનું શીટ હોય કે જેના ડાયમેન્શન્સ ઇન્ફાઇનાઇટ છે. ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટલી લોંગ, ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટલી હાઈ એન્ડ ઇટ ઇઝ યુનિફોર્મલી ચાર્જ. તો એના દ્વારા જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ ફિલ્ડ કેટલું હશે? ઇટ વિલ બી સિગ્મા divided by 2 times epsilon 0, and if we write it vectorially we will have E is equal to sigma upon 2 epsilon 0 into n hat, where n hat is the unit vector in the direction of flux. If you talk about surface 2 then it is towards positive x. If you talk about surface 1 it is towards negative x direction. બરાબર, એ તો આપણને ખાલી ફ્લક્સની ડિરેક્શન બતાવે છે. Where n is the unit vector, that is what we discussed. E is directed away from the plate if sigma is positive. ઓની જેમ જ જો આ પ્લેટ છે એ પોઝિટિવ ચાર્જ વાળી છે તો બંને બાજુ લાઇન્સ ફિલ્ડ લાઇન્સ છે એ પ્લેટથી દૂર જતી હશે because positive charges will give out field lines. But if the charge is negative then field lines will be coming in from both the sides. બરાબર, કેમ કે નેગેટિવ ચાર્જ છે એની અંદર હંમેશા ફિલ્ડ લાઇન્સ એન્ડ થાય, એમાંથી સ્ટાર્ટ ન થાય. Note that the above application of Gauss's law has brought out an additional fact that E is independent of X also. Okay, તો આની અંદર આ એક્ઝામ્પલની અંદર where you have a sheet we find that the field E is independent of X. આને આ હું રેક્ટેંગલ છે અમે ગોસિયન સરફેસ જે સિલેક્ટ કર્યો એ મેં આવડો કર્યો અથવા હું આવડો ગોસિયન સરફેસ સિલેક્ટ કરું સપોઝ કે હું આટલો મોટો કરું ઓકે અને આ બાજુ પણ વધારી દઉં તોય કાંઈ ફેર નહીં પડે. તો મારું શું થયું? હવે આ એક્સ છે એ હવે આટલાની બદલે આટલું લાંબુ થઈ ગયું. નાઉ ધીસ ઇઝ ધ ન્યૂ વેલ્યુ ઓફ એક્સ, but it will not matter because see in this equation you don't have x in the picture. પણ જ્યારે આપણે વાયરની વાત કરતા હતા ત્યારે એમાં r હતો. that means for a wire if you increase the distance r is in denominator and you will find that the field will become weaker, but it will not be the case from a uniformly charged infinite sized plane sheet. બરાબર, એના માટે એવું થશે નહીં કેમ કે એમાં ક્યાંય તમે કેટલા ડિસ્ટન્સ ઉપર તમારો ગોસિયન સરફેસ રાખ્યો છે એ આ એક્સ જે છે એ એક્સ આ ઇક્વેશનમાં ક્યાંય આવતો નથી. ઓકે, સો ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એક્સ. ઇટ ઇઝ નોટ ધી કેસ વેન વી ટેક અ લુક એટ આમાં આપણે જોઈએ તો આમાં તમે જુઓ તો આર આવે છે. ઓકે, આર ઇઝ ધી ડિસ્ટન્સ ફ્રોમ ધી વાયર ઓફ ધી ગોસિયન સરફેસ. ગોસિયન સરફેસ છે એ વાયરથી કેટલા ડિસ્ટન્સે છે એ આર છે આમાં છે. અને સી ઇટ ઇઝ ઇન ડિનોમિનેટર. તો જેમ તમે આ હું ગોસિયન સરફેસ સિલેક્ટ કરું છું એનું રેડિયસ મોટો કરતો જઈશ એમ આઈ વિલ ગેટ વીકર એન્ડ વીકર ફિલ્ડ, બટ ધેટ વિલ નોટ બી ધી કેસ વિથ અ શીટ વિચ ઇઝ યુનિફોર્મલી ચાર્જ. બરાબર, એની અંદર ડિસ્ટન્સ છે એ ક્યાંય પિક્ચરમાં આવતું નથી. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. આ છેલ્લા બે કન્સેપ્ટ બાકી હતા. ત્રીજો છે field due to
uniformly charged spherical shell that has been removed from our syllabus, but read it, it is very interesting. મજા આવશે એની અંદર. અને આવતીકાલે આ ચેપ્ટરની હું ટેસ્ટ લેવાનો છું અને આ ટેસ્ટ જે છે આઈ વિલ પોસ્ટ યોર આન્સર્સ ટુ ઓલ યોર પેરેન્ટ્સ. બરાબર, કે જે તમે આન્સર્સ આપશો એ આપીશ એટલે બધાએ ટેસ્ટ આપવી કમ્પલસરી છે. હું ગ્રુપમાં એમના આજે જે મિટિંગમાં નથી અને ખબર નહીં હોય એટલે હું ગ્રુપમાં લખી નાખું છું કે ગૂગલ ફોર્મ થ્રુ હું ટેસ્ટ લઈશ. બરાબર, ઇટ વિલ બી ઓફ લિમિટેડ ટાઈમ અને તમારે એ આપવાની હશે. ટેસ્ટમાં આ ચેપ્ટરમાંથી ગમે તે પૂછીશ, ગમે તે એટલે ગમે તે. ઇટ મે બી એ ડેફિનેશન, ઇટ મે બી એન એક્ઝામ્પલ, ઇટ મે બી એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. થિયરી ક્વેશ્ચન ન હોય કેમ કે એ તમે ગૂગલ ફોર્મની અંદર ટાઈપ કરી શકશો નહીં, બટ આઈ કેન હેવ સિંગલ લાઇન આન્સર્સ. બરાબર, તો આવતીકાલે ક્યારે હું ટેસ્ટ લઈશ એ તમને મોસ્ટ પ્રોબેબલી હું રાત સુધીમાં જણાવી દઈશ આપણા ગ્રુપની અંદર કે વેન આઈ એમ ગોઈંગ ટુ ટેક ધી ટેસ્ટ. જસ્ટ અ મિનિટ.